નમસ્કાર મિત્રો, આજકાલ જોવામાં આવે તો ગરમીનું તાપમાન ખૂબ જ વધી રહ્યું છે. દરેકના મોઢે એક જ વાત છે, ઓહો શું કેટલી બધી ગરમી પડી રહી છે. સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 8-9 વાગ્યા સુધી ગરમીની કહેર એટલી બધી વધારે છે કે લોકો ખૂબ જ ત્રાહિમામ અને ખૂબ જ કંટાળી પણ ગયા છે. આ ગરમીનું પ્રમાણ આખા ભારત દેશની અંદર પણ જોવા મળે છે. ગુજરાતથી લઈને જમ્મુ એન્ડ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઝારખંડ દરેક સ્ટેટની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો આ જે નકશો છે એ નકશાની અંદર જે ઓરેન્જ કલર જે બતાવેલો છે તે સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર છે ગરમીના. ત્યાંનું ટેમ્પરેચર તમે અરાઉન્ડ જોવામાં આવે તો 43, 44, 45 અને 46 ડિગ્રીની આજુબાજુનું આ ટેમ્પરેચર છે. મતલબ કે ગુજરાતના 50% જિલ્લાઓ જે છે એનું ટેમ્પરેચર ખૂબ જ વધારે છે. એટલા જ માટે તમે અહીં થોડા એક્ઝામ્પલ પણ આપેલા છે. ડીસાનું ટેમ્પરેચર 42 છે, સુરેન્દ્રનગર 44 છે. તો ટેમ્પરેચર ખૂબ જ વધી રહ્યું છે. આ ટેમ્પરેચર વધી રહ્યું છે તો તમને ખાસ સાચવવું પડશે કે તમને હીટ સ્ટ્રોકના એટલે કે લૂના શિકાર ના બની જાઓ. લૂ લાગવાના લક્ષણો કયા? તો સૌથી પહેલા ચામડી લાલ થઈ જવી, ક્યારેક ઉલટી થવા લાગવી, હૃદયના ધબકારા વધવા લાગવા, તાવની પણ અસર થવા લાગવી, માથું દુખવું અને તેનાથી વધારે ગભરામણ થવી, ક્યારેક ચક્કર આવીને પડી પણ જવું, એ છે લૂના લક્ષણો. તો આ સિઝનમાં ગરમીની અંદર આવા તમને કોઈ લક્ષણો જણાય અથવા આવું ન થાય તે માટે શું કરવું જોઈએ? તો ગરમીથી કેવી રીતે બચવું? તો સૌથી પહેલું કામ એ કરવું કે બને તેટલું વધારે પાણી પીવું. પાણી વધુ પીશો તો લૂ લાગવાનો ચાન્સ જે છે એ બહુ જ ઓછો રહેશે. એ માટે શું કરવું? વધુ પ્રમાણમાં પાણી પીવો, છાશ પીવો અથવા અન્ય પ્રવાહી તમે પી શકો છો. તમે શરબત હોય, લીંબુનો શરબત હોય, કાચી કેરીનો શરબત હોય, એ તમે શરબત જેટલો બને તેટલો વધારે પીવો. એ ખૂબ જ જરૂરી છે આ ગરમીની સિઝનમાં. લાંબો સમય તડકામાં નહીં રહીએ કે ભાઈ તડકામાં ખાલી કોઈ કામ ન હોય તો તડકામાં ખાલી આંટા ફેરા ન મારો, ઘરમાં રહો, સુરક્ષિત રહો. હળવા રંગના કપડાં પહેરીશું. હળવા રંગ એટલે કેવો? કે બને ત્યાં સુધી વ્હાઈટ રંગ મતલબ કે સફેદ કલરના કપડાં પહેરશો તો ગરમી ઓછી લાગશે. ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરીશું. સપોઝ કે ઘણા મિત્રોનું એવું કામ હોઈ શકે જે ફિલ્ડ વર્ક હોય અથવા તો કોઈ સપોઝ કે મજૂરી કામ કરી રહ્યા હોય તો એમને પણ સમયાંતરે ઝાડ નીચે અથવા તો એવી કોઈ જગ્યાએ બેસવું જોઈએ જ્યાં થોડીક એમને ઠંડક મળે. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું આ ગરમીની સિઝનમાં. સગર્ભા સ્ત્રીઓનો કેમ કે ઇમ્યુનિટી એમની ઓછી હોય તો એ ગરમીને કારણે બેહોશ થવાનો ચાન્સ છે અને બીજા કોઈ કોમ્પ્લિકેશન ન થાય તે માટે તે લોકોએ ખાસ ધ્યાન રાખવું. આગળ મેં વાત કરી તો પણ લક્ષણો જોઈ લે. ગરમીથી અકળાઈઓ, ખૂબ પરસેવો થવો અથવા અશક્તિ લાગવી, માથાનો દુખાવો, ક્યારેક ચક્કર આવવા, ચામડી લાલ, સૂકી અને ગરમ થઈ જવી, સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ થવી અને ઉબકા અને ઉલટી આવવા. આવું તમને જણાય તો તરત જ ઇમરજન્સીમાં 108 પર ફોન કરો અથવા તો તમારા નજીકના કોઈ ડૉક્ટર હોય તેમને મળો. બીજી હું ખાસ તમને એ સલાહ આપીશ કે ORS જે છે એની પડીકી રાખો અને એ બને તેટલું વધારે પીતા રહો. બીજું ખાસ કે આવા સમયમાં મેં ઘણા મારા મિત્રોને પણ જોયા છે જેને ડિસેન્ટ્રી એટલે કે ડાયોરિયાનો ઝાડાનો પ્રશ્ન થઈ ગયો છે ગરમીના કારણે. તો એ લોકોએ ખાસ કરીને ORS અથવા બને તેટલો વધારે શરબત પીવાનું રાખવું જોઈએ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ.